જય સોમનાથ, જય ગુજરાત. ફરી એક વખત સ્વાગત છે આપનું એસપી એજ્યુકેશન વ્લોગમાં. આ વિડીયોમાં જોઈશું આપણે વિષય વ્યક્તિગત કરવેરા આયોજન અંગેમાં યુનિટ મકાન મિલકતની આવક માટે કર આયોજન, જે અંગેની જોઈશું આપણે થિયરી એટલે કે સૈદ્ધાંતિક બાબતો. સૌપ્રથમ જોઈશું આપણે યુનિવર્સિટી અભ્યાસક્રમ. તો યુનિટ મકાન મિલકતની આવક માટે કર આયોજનમાં યુનિવર્સિટી અભ્યાસક્રમમાં નીચે મુજબના મુદ્દાઓનો સમાવેશ થયેલો છે. સૌપ્રથમ જોઈશું પરિચય, મકાન મિલકતની આવકના શીર્ષક હેઠળની આવકો, મકાન મિલકતની આવક અંગે કરવેરા આયોજન, મકાન મિલકતોની આવકના શીર્ષક હેઠળ આવકની ગણતરી માટે કરવેરાનું નિર્ધારણ અને વ્યવહારિક દાખલાઓ. તો આ યુનિટમાં આપણે થિયરી જોવાની છે મકાન મિલકતની આવક માટે કર આયોજન અંગેની. તો સૌપ્રથમ જોઈશું આપણે પ્રસ્તાવના. તો આવકવેરાની કલમ 22 મુજબ જે શખ્સ મકાન કે તેની સાથે જોડાયેલી જમીનનો માલિક હોય તેણે તે મિલકતના વાર્ષિક મૂલ્ય પર આવકવેરો ભરવો પડે છે. આવી મિલકત મકાન મિલકત ગણાય છે. આમ મકાનની આવક પર કર આકારવા માટે તેનું વાર્ષિક મૂલ્ય નક્કી કરવામાં આવે છે. જો તે મકાન કે તેનો કોઈ ભાગ પોતાના ધંધા કે વ્યવસાયના હેતુ માટે ઉપયોગમાં લેવાતો હોય તો તેટલા ભાગનું વાર્ષિક મૂલ્ય તેની મકાન મિલકતની આવક ગણાતી નથી. તે આવક ધંધા વ્યવસાયના નફા કે લાભના શીર્ષક હેઠળ કરપાત્ર ગણાય છે. તો આ પ્રકરણમાં આપણે જ્યારે કોઈ વ્યક્તિ એક કરતાં વધુ મકાન ધરાવતો હોય ત્યારે જે મકાન છે એ ધંધા કે વ્યવસાય માટેના ઉપયોગમાં લેવાતું હોય તો એને આપણે અન્ય મિલકતની આવક માટે ગણી અને ધ્યાનમાં લેવાનું છે. ફક્ત ભાડે આપેલ મકાનની જ ગણતરી કરતી વખતે ધ્યાનમાં લેવાનું છે. તો આ માટે સૌપ્રથમ આપણે વાજબી અપેક્ષિત ભાડું નક્કી કરવાનું હોય છે. તો વાજબી અપેક્ષિત ભાડું નક્કી કરતી વખતે આપણે કઈ બાબતો ધ્યાનમાં લેવાની છે? તો સૌપ્રથમ જોઈશું આપણે વાજબી અપેક્ષિત ભાડું એટલે કે ઇન્કમટેક્સ કાયદાની કલમ 23(1)(a) હેઠળ મકાન મિલકતમાંથી સામાન્ય સંજોગોમાં વર્ષ દરમિયાન વાજબી રીતે કેટલું ભાડું મળી શકે તેમ છે તે નક્કી કરવામાં આવતું અંદાજિત મૂલ્ય છે. જેમાં આપણે ઇન્કમટેક્સની ભાષામાં અપેક્ષિત ભાડું કહીએ છીએ, તે જ આ વાજબી અપેક્ષિત ભાડું. તો વાજબી અપેક્ષિત ભાડું નક્કી કરવાની રીત છે, જેમાં આપણે 3 ભાડાની સરખામણી કરવાની છે. સૌપ્રથમ અપેક્ષિત ભાડું શોધવા માટે નીચેના 3 ભાડાની સરખામણી કરો. 1. મ્યુનિસિપલ આકારણીનું ભાડું એટલે કે સ્થાનિક તંત્ર દ્વારા નક્કી થયેલું મૂલ્ય. તેની સરખામણી આપણે કરવાની છે વાજબી ભાડા સાથે એટલે કે આસપાસના વિસ્તારમાં સમાન મકાનનું મળતું બજાર ભાડું. એટલે કે મ્યુનિસિપલ આકારણી ભાડું અને વાજબી ભાડું બેમાંથી જે ભાડું હોય તે આપણે વધુ હોય તે વિગત ધ્યાનમાં લેવાની છે. તેને આપણે પ્રમાણિત ભાડા સાથે સરખામણી કરવાની છે. એટલે કે પ્રમાણિત ભાડું રેન્ટ કંટ્રોલ એક્ટ મુજબ વસૂલી શકાતું મહત્તમ કાયદાકીય ભાડું છે. એટલે કે જ્યારે આપણે વાજબી અપેક્ષિત ભાડું નક્કી કરતા હોય ત્યારે સૌપ્રથમ મ્યુનિસિપલ આકારણી મુજબનું ભાડું અને વાજબી ભાડાની સરખામણી કરવાની છે અને તેમાંથી જે વધુ ભાડું હોય તે ધ્યાનમાં લેવાનું છે. પરંતુ આ ભાડું છે એ પ્રમાણિત ભાડા કરતાં વધવું જોઈએ નહીં. તો સૌપ્રથમ જોઈશું આપણે મ્યુનિસિપલ આકારણી મુજબનું ભાડું કેવી રીતે નક્કી થાય છે. તો કે મ્યુનિસિપલ આકારણી મુજબનું ભાડું મ્યુનિસિપલ વેલ્યુએશન કે મ્યુનિસિપલ રેન્ટલ વેલ્યુ એટલે કે સ્થાનિક મ્યુનિસિપલ કોર્પોરેશન અથવા નગરપાલિકા દ્વારા મિલકત વેરો એટલે કે હાઉસ ટેક્સ કે પ્રોપર્ટી ટેક્સ આકારવા માટે નક્કી કરવામાં આવેલું મિલકતનું વાર્ષિક ભાડા મૂલ્ય. મ્યુનિસિપલ આકારણી મુજબ ભાડું કઈ રીતે નક્કી થાય છે? તો મ્યુનિસિપલ કોર્પોરેશન ક્યાં હોય? તો કે જેમ કે અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા જેવા મોટા શહેરોમાં મ્યુનિસિપલ કોર્પોરેશન હોય અને તેમાં નીચેના પરિબળોને આધારે તેનું ભાડું નક્કી થાય છે. તો જંત્રી દર અને વિસ્તાર. તો કે મિલકત છે એ કયા પોસ્ટ કે સામાન્ય વિસ્તારમાં આવેલી છે તેને આધારે ભાડું નક્કી થાય છે. ત્યારબાદ મિલકતનું ક્ષેત્રફળ એટલે કે મકાન કેટલા ચોરસ મીટર કે ચોરસ ફૂટનું છે તેને આધારે પણ મિલકતનું ભાડું નક્કી થાય છે. આ ઉપરાંત વપરાશનો પ્રકાર એટલે કે મિલકત રહેણાંક માટે ઉપયોગમાં લેવાની છે કે વાણિજ્ય કે ધંધા વ્યવહાર માટે લેવાની છે, તો એના આધારે પણ ભાડું નક્કી થાય છે. એવી જ રીતે બાંધકામનો પ્રકાર અને મિલકતની ઉંમર એટલે કે એજ એન્ડ કન્સ્ટ્રક્શન ટાઈપ આરસીસી નું પાકું બાંધકામ છે કે જૂનું બાંધકામ છે. તો આ પરિબળોના આધારે છે એ મ્યુનિસિપલ કોર્પોરેશન છે કે જે તે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા છે એના દ્વારા ભાડું નક્કી કરવામાં આવશે.
તો સૌપ્રથમ આપણે મ્યુનિસિપલ આકારણી મુજબનું ભાડું નક્કી કરવાનું છે દાખલો ગણતી વખતે. ત્યારબાદ એને આપણે વાજબી ભાડા સાથે સરખાવવાનું છે, એટલે કે મકાનનું વાજબી ભાડું, જેને આપણે અંગ્રેજીમાં કહી શકીએ ફેર રેન્ટ. તો મકાનનું વાજબી ભાડું એટલે કે એવું અંદાજિત ભાડું કે જે તે વિસ્તારમાં આવેલા સમાન કદ, રચના અને સુવિધા ધરાવતા અન્ય મકાનમાંથી સામાન્ય રીતે મેળવી શકાય તેમ હોય. એટલે કે એક જ પ્રકારની મકાન હોય એક જ સોસાયટીમાં, બીજા મકાનનું કેટલું ભાડું છે તેના આધારે આપણે નક્કી કરી શકીએ. સરળ શબ્દોમાં કહીએ તો આ જ મિલકતનું બજાર ભાડું એટલે કે માર્કેટ રેન્ટ દર્શાવે છે. વાજબી ભાડું નક્કી કરતી વખતે ધ્યાનમાં લેવાના પરિબળો એટલે કે વાજબી ભાડું કેવી રીતે નક્કી થાય છે. તો એક તો આસપાસનો વિસ્તાર, સમાન કે નજીકના વિસ્તારમાં એ જ પ્રકારના અન્ય મકાનનું હાલમાં ભાડું શું ચાલે છે તેના આધારે પણ આપણે ભાડું નક્કી કરી શકીએ. આ ઉપરાંત મકાનનું કદ અને સુવિધા એટલે કે મકાનનું ચોરસ ફૂટ, કાર્પેટ એરિયા, રૂમની સંખ્યા, ફર્નિચર માં ફૂલ ફર્નિશ્ડ છે કે સેમી ફર્નિશ્ડ છે, લિફ્ટની સુવિધા છે કે કેમ, પાર્કિંગની સુવિધા છે કે કેમ વગેરેના આધારે પણ મકાનનું ભાડું નક્કી થાય છે. આ ઉપરાંત મિલકતની સ્થિતિ અને ઉંમર, નવું બાંધકામ છે કે જૂનું બાંધકામ છે તેના આધારે પણ ભાડું નક્કી થાય છે. અને વાણિજ્ય કે રહેણાંક, મકાન રહેવા માટે વપરાય છે કે ધંધાકીય કે ઓફિસના હેતુ માટે વપરાય છે, એના આધારે પણ ભાડું નક્કી થાય છે. આમ મ્યુનિસિપલ કોર્પોરેશન મુજબનું ભાડું નક્કી થઈ ગયા બાદ મકાનનું વાજબી ભાડું દાખલામાં આપેલું હોય છે અને બંને ભાડાની સરખામણી કરવાની છે. બેમાંથી જે વધુ ભાડું હોય એ આપણે ધ્યાનમાં લેવાનું છે અને એની સરખામણી આપણે પ્રમાણિત ભાડા સાથે કરવાની છે, એટલે કે સ્ટાન્ડર્ડ રેન્ટ સાથે સરખામણી કરવાની છે મ્યુનિસિપલ આકારણીની અને વાજબી ભાડાની. તો પ્રમાણિત ભાડું એટલે કે કાયદા મુજબ મકાન માલિક દ્વારા ભાડુઆત પાસેથી વસૂલ કરી શકાતું મહત્તમ કે વાજબી ભાડું. આંકડાકીય કે આર્થિક ગણતરીની દ્રષ્ટિએ ખાસ કરીને ઇન્કમ ટેક્સ અથવા તો રજિસ્ટર્ડ ભાડા કરાર માટે પ્રમાણિત ભાડું નક્કી કરવા માટે આ બાબતો ધ્યાનમાં લેવાય છે. તો પ્રમાણિત ભાડું કઈ રીતે નક્કી થાય છે? તો રેન્ટ કંટ્રોલ એક્ટ એટલે કે સ્થાનિક રેન્ટ કંટ્રોલ એક્ટ અથવા તો કોર્ટ રેન્ટ કંટ્રોલ દ્વારા જે ભાડું નક્કી કરવામાં આવ્યું હોય તે. મકાનની કિંમત અને બાંધકામ ખર્ચ, સામાન્ય રીતે જમીનની કિંમત અને બાંધકામના કુલ ખર્ચના 6 થી 9% વાર્ષિક રકમને આદર્શ પ્રમાણિત ભાડું ગણવામાં આવે છે. આ ઉપરાંત જગ્યા અને સુવિધાઓ, વિસ્તાર એટલે કે લોકેશન, વિસ્તારનું ચોરસ ફૂટ માપ એટલે કે સ્ક્વેર ફીટમાં કેટલું મકાન છે અને મકાનમાં આપેલ સુવિધાઓ, ફર્નિચર, પાર્કિંગ વગેરેના આધારે પણ ભાડું પ્રમાણિત ભાડું નક્કી થાય છે. તો દાખલામાં આપણે સૌપ્રથમ ગણતી વખતે 3 ભાડાઓ ધ્યાનમાં લેવાના છે. મ્યુનિસિપલ આકારણી મુજબનું ભાડું, વાજબી ભાડું, બેમાંથી જે ભાડું હોય એને ધ્યાનમાં વધુ હોય તે ધ્યાનમાં લેવાનું છે, પરંતુ આ ભાડું છે એ પ્રમાણિત ભાડા કરતાં વધવું જોઈએ નહીં. એટલે દાખલામાં આપણને પ્રમાણિત ભાડું પણ આપેલું હશે. આ ત્રણેય ભાડાની સરખામણી કરશું એટલે આપણને મળશે વાજબી અપેક્ષિત ભાડું. વાજબી અપેક્ષિત ભાડું મળી જાય બાદ આપણે ખરેખર મળેલ ભાડું કે મળવાપાત્ર ભાડુંની ગણતરી કરવાની છે. એટલે કે ખરેખર મળેલ ભાડું કે મળવાપાત્ર ભાડું, એકચ્યુઅલ રેન્ટ રિસીવ્ડ ઓર રિસીવેબલ. તો ખરેખર મળેલ કે મળવાપાત્ર ભાડું એટલે કે મકાન માલિકને ભાડુઆત પાસેથી વર્ષ દરમિયાન વાસ્તવિક રીતે મળેલું ભાડું અથવા તો કરાર મુજબ મળવાપાત્ર થયેલું ભાડું. ઇન્કમ ટેક્સ કાયદાની સેક્શન 23 હેઠળ મકાન મિલકતનું વાર્ષિક મૂલ્ય એટલે કે ગ્રોસ એન્યુઅલ વેલ્યુ એટલે કે ગ્રોસ વાર્ષિક મૂલ્ય નક્કી કરવા માટે આ છેલ્લું અને સૌથી મહત્વનું પરિબળ છે. વાસ્તવિક ભાડું ગણતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. તો મળવાપાત્ર ભાડું એટલે કે રિસીવેબલ, જો ભાડુઆતે આખા વર્ષનું ભાડું કરાર મુજબ આપવાનું થતું હોય પણ ક્વચિત થોડા મહિનાનું ચૂકવવાનું બાકી હોય તો પણ કરાર મુજબની પૂરી રકમ ધ્યાનમાં લેવાય છે. આ ઉપરાંત ન ભરેલ ભાડું એટલે કે અનરિયલાઇઝ્ડ રેન્ટ, જો ભાડુઆતે કોઈ ભાડું આપ્યું નથી અને તેને વસૂલ કરવાના તમામ પ્રયાસો નિષ્ફળ ગયા છે, તો ઇન્કમ ટેક્સના નિયમ 4 મુજબની શરતો પૂરી થતી ન હોય તો તે રકમને ખરેખર મળેલ ભાડાની રકમમાંથી બાદ કરવામાં આવે છે. આ ઉપરાંત મકાન ખાલી રહ્યાનો સમય, વેકેન્સી લોસ, જો મકાન વર્ષ દરમિયાન અમુક મહિનાઓ માટે ખાલી રહ્યું હોય તો તેટલા મહિનાનું ભાડું પણ બાદ મળે છે. આ ઉપરાંત અન્ય સુવિધાઓનો ચાર્જ, જો ભાડાના મકાન માલિક દ્વારા આપેલ વીજળી, પાણી કે લિફ્ટના ખર્ચનો સમાવેશ થતો હોય
તો તેને કરારમાં અલગ દર્શાવેલ હોય તો તેને વાસ્તવિક ભાડામાંથી બાદ કરી ચોખ્ખું ભાડું ગણી શકાય છે. એટલે કે જ્યારે આપણે ગ્રોસ વાર્ષિક મૂલ્ય નક્કી કરવાનું હોય ત્યારે આપણે ખરેખર મળેલ કે મળવાપાત્ર ભાડુની ગણતરી કરવાની છે. એને આપણે પ્રમાણિત ભાડા સાથે સરખાવવાની છે અપેક્ષિત ભાડા સાથે, અને બેમાંથી જે વધુ ભાડું હોય એ આપણે ધ્યાનમાં લેવાનું છે. તો આ છે ખરેખર મળેલ કે મળવાપાત્ર ભાડું. એમાં આપણે ધ્યાનમાં રાખવાની બાબતોમાં ન મળેલ ભાડું, મકાન ખાલી રહ્યાના સમયનું ભાડું અને અન્ય સુવિધાઓનો ચાર્જ. આ ઉપરાંત તમને દાખલામાં ઘાલખાદ આપી હશે ભાડાની, તો ભાડાની ઘાલખાદ આપી હોય ત્યારે પહેલા જોઈશું આપણે ભાડાની ઘાલખાદ એટલે શું. ભાડાની ઘાલખાદ એટલે કે એવું ભાડું કે જે ભાડુઆત પાસેથી લેવાનું લેણું એટલે કે મળવાપાત્ર થઈ ગયું હોય પરંતુ ભાડુઆતે ચૂકવ્યું ન હોય અને હવે તે પાછું મળવાની કોઈ શક્યતા ન હોય, એટલે કે ભાડું ડૂબી ગયું હોય. ઇન્કમટેક્સ કાયદાની સેક્શન 23(1) હેઠળ મકાન મિલકતની આવકની ગણતરી કરતી વખતે જો કોઈ ભાડું ઘાલખાદ એટલે કે ડૂબત લેણું બને તો ખરેખર મળેલા ભાડામાંથી બાદ કરવાની છૂટ મળે છે. એટલે કે ઘાલખાદની રકમ છે આપણે ખરેખર મળેલ ભાડાની રકમમાંથી બાદ કરવાની છે. તો ભાડાની ઘાલખાદ બાદ મેળવવા માટે નીચેના 4 નિયમો આપણે ધ્યાનમાં લેવાના છે. નિયમ 1 કે ઇન્કમટેક્સના નિયમ 4 મુજબ જો નીચેની તમામ શરતો પૂરી થતી હોય તો જ ભાડાની ઘાલખાદ કપાત તરીકે બાદ મળે છે. જેમાં પહેલી શરત છે વાસ્તવિક ભાડા કરાર. ભાડાનો કરાર કાયદેસર અને સાચો હોવો જોઈએ. બીજી શરત છે મકાન ખાલી કરાવેલું હોવું જોઈએ. જે ભાડુઆતે ભાડું નથી ચૂકવ્યું તેની પાસેથી મકાન ખાલી કરાવી લીધેલું હોવું જોઈએ અથવા ખાલી કરાવવા માટે જરૂરી કાયદાકીય પગલાં લીધેલા હોવા જોઈએ. અન્ય મિલકતમાં કબજો ન હોવો જોઈએ. એટલે કે જે ભાડુઆત પાસેથી આપણે ભાડું લેવાનું છે તે જ ભાડુઆત મકાન માલિકની અન્ય કોઈ મિલકતમાં કબજો ધરાવતો ન હોવો જોઈએ. આ ઉપરાંત કાયદાકીય કાર્યવાહી એટલે કે ભાડું વસૂલ કરવા માટે મકાન માલિકે તમામ કાયદાકીય પગલાં લીધા હોય અથવા એવું સાબિત કરી શકાય કે કાયદાકીય કાર્યવાહી કરવાથી કોઈ ફાયદો થાય તેમ ન હોય. તો આ સંજોગોમાં આપણને ભાડાની ઘાલખાદની રકમ છે એ ખરેખર મળેલ ભાડામાંથી બાદ મળશે. ત્યારબાદ આપણે ગણતરી કરવાની છે ગ્રોસ વાર્ષિક મૂલ્ય એટલે કે ગ્રોસ એન્યુઅલ વેલ્યુ. તો ગ્રોસ વાર્ષિક મૂલ્ય એટલે કે કોઈ પણ મકાન કે મિલકતમાંથી એક વર્ષ દરમિયાન સંભવિત અથવા વાસ્તવિક રીતે કેટલી ભાડાની આવક મળી શકે તેમ છે તેનું મૂલ્યાંકન. ગ્રોસ એન્યુઅલ વેલ્યુ એટલે કે ગ્રોસ વાર્ષિક મૂલ્ય નક્કી કરવાના મુખ્ય પરિબળો નીચે મુજબ છે. જેમાં સૌપ્રથમ આપણે નગરપાલિકાનું મૂલ્યાંકન એટલે કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા જેમ કે મ્યુનિસિપાલિટી દ્વારા પ્રોપર્ટી ટેક્સ માટે નક્કી કરાયેલ મૂલ્ય, જે આપણે સૌપ્રથમ મુદ્દામાં જોયું તે. ત્યારબાદ આપણે એને સરખામણી કરવાની છે વાજબી ભાડું. તો વાજબી ભાડું એટલે કે જે તે વિસ્તારમાં તેવી જ મિલકતમાંથી સામાન્ય રીતે જે ભાડું મળી શકે છે તેમ. એટલે ગ્રોસ એન્યુઅલ વેલ્યુ ગણવાની હોય ત્યારે તમારે નગરપાલિકાનું ભાડું અને વાજબી ભાડાની સરખામણી કરવાની છે અને બેમાંથી જે ભાડું વધુ હોય તે ધ્યાનમાં લેવાનું છે. અને આ ભાડું છે એ તમારે સ્ટાન્ડર્ડ ભાડું એટલે કે પ્રમાણિત ભાડા સાથે સરખામણી કરવાની છે. જો મિલકત ભાડાના આ નિયંત્રણ કાયદા હેઠળ આવતી હોય તો તે મુજબ નક્કી કરાતું મહત્તમ ભાડું. અને ત્યારબાદ આપણે ગણવાનું છે ખરેખર મળેલું ભાડું કે મળવાપાત્ર ભાડું એટલે કે મકાન માલિકને ભાડુઆત પાસેથી વાસ્તવમાં જે ભાડું મળ્યું છે તે. તો ગ્રોસ એન્યુઅલ વેલ્યુ નક્કી કરતી વખતે તમારે આ 4 ભાડાની સરખામણી કરી અને ગણતરી કરવાની છે. સૌપ્રથમ જ્યારે આપણે ગણતરી કરીએ ત્યારે મ્યુનિસિપાલિટી દ્વારા નક્કી કરેલ ભાડું અને વાજબી ભાડાની સરખામણી કરવાની છે. તેમાંથી બેમાંથી જે ભાડું હોય એ વધુ હોય તે ધ્યાનમાં લેવાનું છે, પરંતુ એ સ્ટાન્ડર્ડ ભાડાથી વધવું જોઈએ નહીં. ત્યારે આપણને મળશે અપેક્ષિત વાજબી ભાડું અને અપેક્ષિત વાજબી ભાડાને આપણે ખરેખર મળેલ કે મળવાપાત્ર ભાડા સાથે સરખાવવાનું છે અને બેમાંથી જે વધુ હોય તે આપણે ધ્યાનમાં લેવાનું છે. અને આ ધ્યાનમાં લેવાય પછી આપણે ઘાલખાદ ભાડાની બાદ કરવાની છે. તો ગ્રોસ એન્યુઅલ વેલ્યુ એટલે કે
ગ્રોસ વાર્ષિક મૂલ્યની ગણતરી કરવાની રીત. તો ગ્રોસ વાર્ષિક મૂલ્ય નીચે મુજબના તબક્કામાં શોધવામાં આવે છે. એટલે કે સૌપ્રથમ આપણે અપેક્ષિત ભાડું શોધવાનું છે, જેમાં નગરપાલિકા મૂલ્યાંકન અને વાજબી ભાડામાંથી જે વધુ ભાડાની રકમ હોય તે ધ્યાનમાં લેવાની છે, પરંતુ આ રકમ સ્ટાન્ડર્ડ ભાડા એટલે કે પ્રમાણિત ભાડાથી વધવું જોઈએ નહીં. ત્યારબાદ આપણે ગ્રોસ એન્યુઅલ વેલ્યુ એટલે કે ગ્રોસ વાર્ષિક મૂલ્ય નક્કી કરવાનું છે. અપેક્ષિત ભાડું અને વાસ્તવિક મળેલ ભાડાની સરખામણી કરવાની છે, અને બંનેમાંથી જે વધુ રકમ હોય તેને ગ્રોસ વાર્ષિક મૂલ્ય ગણવામાં આવે છે. નોંધ: જો મિલકતનો ઉપયોગ પોતાના રહેઠાણ માટે થતો એટલે કે સેલ્ફ ઓક્યુપાઇડ હોય તો તેવી મિલકત માટે ગ્રોસ વાર્ષિક મૂલ્ય 0 એટલે કે 0 ગણાશે. અને દાખલામાં આપણે જે પોતાના સ્વરહેઠાણ માટે મકાનનો ઉપયોગ કરે છે તેની ગણતરી કરવાની રહેતી નથી. તો જીવીએની ગણતરી કરતી વખતે તમારે સૌપ્રથમ બાદ કરવાનું છે મકાન ખાલી રહ્યાના સમયનું ભાડું. તો કે મકાન ખાલી રહ્યા સમયનું ભાડું એટલે કે જ્યારે મકાન ભાડે આપવા માટે તૈયાર હોય પરંતુ અમુક મહિનાઓ સુધી કોઈ ભાડુઆત ન મળવાને કારણે કે મકાન ખાલી રહેવાને કારણે તે સમયનું ભાડું ન મળ્યું હોય. ઇન્કમટેક્સ કાયદાની સેક્શન 23(1)(c) મુજબ જો મકાન વર્ષ દરમિયાન અમુક સમય માટે ખાલી રહ્યું હોય તો તે સમયના ભાડાની ખાસ રાહત ગ્રોસ એન્યુઅલ વેલ્યુ એટલે કે ગ્રોસ વાર્ષિક મૂલ્ય ગણતી વખતે બાદ મળે છે. ખાલી રહ્યાના સમયના ભાડા અંગે ઇન્કમટેક્સના નિયમો છે તમારે યાદ રાખવાના છે કે જ્યારે મકાન ખાલી રહ્યું હોય ત્યારે ગ્રોસ વાર્ષિક મૂલ્ય નક્કી કરવા માટે આ બે પરિસ્થિતિઓ ધ્યાનમાં લેવાની છે, જેમાં પરિસ્થિતિ એ ખાલી રહેવાને કારણે ખરેખર મળેલ ભાડું અપેક્ષિત ભાડા કરતાં ઓછું હોય. જો મકાન અમુક સમય ખાલી ન રહ્યું હોય તો વાર્ષિક ભાડું અપેક્ષિત ભાડા કરતાં વધી જાત, પરંતુ માત્ર મકાન ખાલી રહેવાને કારણે જ વાસ્તવિક મળેલ ભાડું અપેક્ષિત ભાડા કરતાં ઓછું થાય છે. આ પરિસ્થિતિમાં ખરેખર મળેલું ભાડું કે મળવાપાત્ર ભાડું જ ગ્રોસ વાર્ષિક મૂલ્ય એટલે કે ગ્રોસ એન્યુઅલ વેલ્યુ ગણાશે. અપેક્ષિત ભાડું ધ્યાનમાં લેવાશે નહીં. ત્યારબાદ પરિસ્થિતિ બી એટલે કે ખાલી રહેવા સિવાયના અન્ય કારણોસર ભાડું ઓછું હોય. તો જો મકાન ખાલી ન રહ્યું હોય એટલે કે આખા 12 મહિના ભાડે આપ્યું હોય તો પણ જો તેનું ભાડું અપેક્ષિત ભાડા કરતાં ઓછું જ થતું હોય તો આ પરિસ્થિતિમાં તમારે અપેક્ષિત ભાડું જ ગ્રોસ એન્યુઅલ વેલ્યુ ગણતી વખતે ધ્યાનમાં લેવાનું છે. ટૂંકમાં તમારે જ્યારે બે ભાડાની સરખામણી કરો, અપેક્ષિત વાજબી ભાડું અને ખરેખર મળેલ ભાડું, જેમાંથી બેમાંથી ભાડાની રકમ વધુ હોય એ ધ્યાનમાં લેવાની છે, અને એમાંથી તમારે મકાન ખાલી રહ્યા સમયનું ભાડું બાદ કરવાનું છે. આ ઉપરાંત મકાન માલિકે ચૂકવેલ ખર્ચાઓ. તો મકાન મિલકતની આવક પર સેક્શન 23 અને 24 હેઠળ ટેક્સની ગણતરી કરતી વખતે મકાન માલિકે મકાન પાછળ કરેલા તમામ ખર્ચાઓ બાદ મળતા નથી, પરંતુ કાયદા મુજબ ચોક્કસ ખર્ચાઓ જ બાદ મળે છે. માલિકે ચૂકવેલા મુખ્ય ખર્ચાઓની કાયદાકીય સ્થિતિ નીચે મુજબ છે, જેમાં બાદ મળવાપાત્ર ખર્ચ ડિડક્ટેબલ એક્સપેન્સ એમાં છે સ્થાનિક વેરા કે મ્યુનિસિપલ ટેક્સ. તો સ્થાનિક વેરા કે મ્યુનિસિપલ ટેક્સ છે એ માલિકે ચૂકવ્યો હોય તો બાદ મળશે, પરંતુ ભાડુઆતે ચૂકવ્યો હોય તો બાદ મળશે નહીં. એટલે કે મકાન માલિકે ચૂકવેલ મિલકત વેરો, પ્રોપર્ટી ટેક્સ, હાઉસ ટેક્સ, પાણી વેરો કે સફાઈ વેરો ગ્રોસ વાર્ષિક મૂલ્યમાંથી સીધો બાદ મળે છે, પરંતુ તેની શરતો નીચે મુજબ છે. માલિકે ખુદ ચૂકવેલા હોવા જોઈએ. જો આ ટેક્સ ભાડુઆતે ચૂકવ્યો હોય તો બાદ મળશે નહીં. ખરેખર ચૂકવેલો જ હોવો જોઈએ, એટલે કે પેમેન્ટ બેઝિસ માત્ર આકારણી થઈ હોય કે ચૂકવવાનો બાકી હોય, આઉટસ્ટેન્ડિંગ હોય તો બાદ મળતો નથી. ચાલુ વર્ષે ચૂકવેલા અગાઉના વર્ષનો બાકી ટેક્સ પણ જે તે વર્ષે ચૂકવાય તે વર્ષે જ બાદ મળે છે. તો તમારે માલિકે ચૂકવેલ ખર્ચમાં સ્થાનિક વેરો કે મ્યુનિસિપલ ટેક્સ છે એ ગ્રોસ એન્યુઅલ વેલ્યુમાંથી બાદ કરવાનો છે. હવે ગ્રોસ એન્યુઅલ વેલ્યુમાંથી બાદ કરશો ટેક્સ એટલે તમને મળશે ચોખ્ખું વાર્ષિક મૂલ્ય, એટલે એને આપણે કહેવાય નેટ એન્યુઅલ વેલ્યુ.
ની ગણતરી કરવાની રીત છે તો કે ગ્રોસ વાર્ષિક મૂલ્યમાંથી મકાન માલિક દ્વારા ચૂકવવામાં આવેલ સ્થાનિક કરવેરા એટલે કે મ્યુનિસિપલ ટેક્સ કર્યા બાદ પછી જે રકમ વધે છે તેનું ચોખ્ખું વાર્ષિક મૂલ્ય છે એટલે કે નેટ એન્યુઅલ વેલ્યુ કહેવામાં આવે છે. નેટ એન્યુઅલ વેલ્યુ ચોખ્ખું વાર્ષિક મૂલ્ય ગણતરી કરવાનું સૂત્ર છે તો કે નેટ એન્યુઅલ વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ ગ્રોસ એન્યુઅલ વેલ્યુ જીએવી માઇનસ મ્યુનિસિપલ ટેક્સ. મ્યુનિસિપલ ટેક્સ બાદ મેળવવા માટેની શરતો આપણે ધ્યાનમાં લીધી છે કે ટેક્સ માલિકે ચૂકવેલ હોવો જોઈએ. જો ભાડુઆતે મ્યુનિસિપલ ટેક્સ ચૂકવ્યો હોય તો તે બાદ બાકી થઈ મળશે નહીં અને ટેક્સનું વાસ્તવિક ચૂકવણું થયેલું હોવું જોઈએ એટલે કે ટેક્સ માત્ર બાકી હોય તો બાદ બાકી મળે નહીં. જે વર્ષમાં રોકડ ચોપડે ચૂકવાય હોય તે જ વર્ષે બાદ મળશે. તો કે નેટ એન્યુઅલ વેલ્યુ ગણતરી કરતી વખતે તમારે મ્યુનિસિપલ ટેક્સ છે એ ગ્રોસ એન્યુઅલ વેલ્યુમાંથી બાદ કરવાનો છે. ત્યારબાદ એનવીએ પરથી આપણે કરપાત્ર આવક મેળવવાની છે એટલે કે નેટ એન્યુઅલ વેલ્યુ પરથી આપણે કરપાત્ર આવક મેળવીશું. તો એની માટે આપણે ધ્યાનમાં રાખવાનું છે કે નેટ એન્યુઅલ વેલ્યુ એટલે કે ચોખ્ખું વાર્ષિક મૂલ્ય શોધ્યા પછી આવકવેરાની કલમ 24 સેક્શન 24 હેઠળ 24 હેઠળ નીચે મુજબની કપાતો બાદ કરવામાં આવશે, જેમાં સ્ટાન્ડર્ડ કપાત. તો સ્ટાન્ડર્ડ કપાત છે એ સ્ટાન્ડર્ડ ડિડક્શન સેક્શન 24A મુજબ એનવીએના નેટ એન્યુઅલ વેલ્યુના 30% જ બાદ મળશે, જેમાં મિલકતનો સમારકામ અને જાળવણી ખર્ચ માટે ઉપયોગ થયો હોય. આ ઉપરાંત લોનનું વ્યાજ તો કે ઇન્ટરેસ્ટ ઓન હાઉસિંગ લોન સેક્શન 24B જો મિલકત ખરીદવા, બનાવવા કે સમારકામ માટે લોન લીધી હોય તો તેનું વ્યાજ પણ બાદ મળશે. તો કરપાત્ર આવકમાંથી આપણે શોધવાની હોય નેટ એન્યુઅલ વેલ્યુમાંથી તો 30% સ્ટાન્ડર્ડ કપાત બાદ કરવાની છે ચોખ્ખા વાર્ષિક મૂલ્યના, એમાંથી બાદ કરવાનું છે લોનનું વ્યાજ. વિશેષ નોંધ આપણે યાદ રાખીશું, રહેણાંક માટેનું મકાન હોય એટલે કે સેલ્ફ ઓક્યુપાઈડ પ્રોપર્ટી હોય, સ્વરહેઠાણ માટેનું મકાન, તો પોતાના રહેઠાણ માટે વપરાતા મકાન માટે જીવીએ એટલે કે ગ્રોસ એન્યુઅલ વેલ્યુ અને એનવીએ એટલે નેટ એન્યુઅલ વેલ્યુ બંને હંમેશા શૂન્ય ગણાશે. આવા કિસ્સામાં મ્યુનિસિપલ ટેક્સની બાદબાકી મળતી નથી પરંતુ લોનના વ્યાજની બાદબાકી મળે છે, જેનાથી મિલકતની આવકમાં નુકસાન દર્શાવી શકાય. એટલે કે પોતાના રહેઠાણ માટેનું મકાન હોય તો એમાંથી આપણને લોનનું વ્યાજ બાદ મળશે. આવા મકાનની જે નેટ એન્યુઅલ વેલ્યુ અને ગ્રોસ એન્યુઅલ વેલ્યુ છે એ શૂન્ય ગણવાની છે. આ ઉપરાંત પ્રમાણિત કપાતની આપણે ગણતરી કેવી રીતે કરવાની છે, સ્ટાન્ડર્ડ ડિડક્શન. તો સ્ટાન્ડર્ડ ડિડક્શન માટે આપણે યાદ રાખવાનું છે કે પ્રમાણિત કપાત એટલે કે સ્ટાન્ડર્ડ ડિડક્શન એટલે કે મકાન મિલકતની આવક ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી પર ટેક્સની ગણતરી કરતી વખતે સરકાર દ્વારા આપવામાં આવતી ફ્લેટ 30%ની કપાત એટલે કે રાહત મળે છે, એટલે કે ટેક્સના 30% પૈસા બચાવી શકાય છે. ઇન્કમ ટેક્સ કાયદાની સેક્શન 24A હેઠળ આ કપાત આપમેળે બાદ મળે છે. પ્રમાણિત કપાત અંગેના નિયમો તમારે યાદ રાખવાના છે, જેમાં કપાતનો દર છે એ ચોખ્ખા વાર્ષિક મૂલ્યના 30% ગણવાનો છે. ખર્ચના પુરાવાની જરૂર નથી એટલે કે મકાનના રિપેરિંગ, કલરકામ, વીમો કે જાળવણી માટે તમે વાસ્તવમાં ગમે તેટલો ખર્ચ કર્યો હોય કે એક પણ રૂપિયો ખર્ચ ન કર્યો હોય તો પણ સીધા 30% બાદ મળે છે. એટલે કે તમારે જ્યારે પ્રમાણિત કપાત કરવાની હોય ત્યારે નેટ એન્યુઅલ વેલ્યુ છે ચોખ્ખું વાર્ષિક મૂલ્ય એના 30% રકમ બાદ મળે. કોઈ પણ રકમ પર ગણાય તો આ કપાત ગ્રોસ વેલ્યુ પર નહીં પણ મ્યુનિસિપલ ટેક્સ બાદ કર્યા પછી આવતા ચોખ્ખા વાર્ષિક મૂલ્ય એટલે કે નેટ એન્યુઅલ વેલ્યુ પર જ ગણાય છે. મકાન મિલકતની આવક એટલે કે ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી પર ટેક્સની ગણતરી કરતી વખતે ઇન્કમ ટેક્સ કાયદાની સેક્શન 24B હેઠળ મકાન લોનના વ્યાજની કપાત પણ બાદ મળે છે. એટલે કે લોન પર લીધેલું વ્યાજ પણ બાદ મળશે. આ કપાત મેળવવા માટેના નિયમો મિલકતનો ઉપયોગ, રહેવા માટે કે ભાડા માટે આપેલ અને નવી જૂની ટેક્સ શાસન ટેક્સ મુજબ અલગ અલગ છે. તો લોનના વ્યાજની કપાતની મર્યાદા, તો મકાન ભાડે આપેલ મકાન મિલકત માટે કે લેટ આઉટ પ્રોપર્ટી છે જેને આપણે ભાડે આપી છે એની કોઈ ઉપલી મર્યાદા નથી, એટલે કે ગમે તેટલું વ્યાજ હોય લોનનું તો એ બાદ મળશે.
મકાન ખરીદવા, બાંધવા, રિપેરિંગ કે રિન્યુઅલ માટે લીધેલી લોનનું તમામ વ્યાજ બાદ મળશે. પરંતુ ખાસ યાદ રાખવાનું છે, જો જૂની ટેક્સ રિઝિમમાં ભાડાની આવક સામે મકાન લોનની ખોટ, લોસ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી, અન્ય આવક સામે સેટ ઓફ કરવા માટે વાર્ષિક મહત્તમ 2 લાખ સુધીની મર્યાદા લાગુ પડે છે. બાકીની આગામી 8 વર્ષ સુધી કેરી ફોરવર્ડ કરી શકાય છે. પોતાના રહેઠાણ માટેના મકાન માટે એટલે સેલ્ફ ઓક્યુપાઈડ પ્રોપર્ટી હોય તો જો તે મકાનમાં ખુદ રહો છો તો એનવીએ કેવું ગણવાનું છે તો કે 0 ગણવાનું છે. જૂની ટેક્સ પદ્ધતિ મુજબ મહત્તમ 2 લાખ સુધી બાદ મળે છે. જો લોન મકાન ખરીદવા કે બાંધવા માટે 1 એપ્રિલ 1999 પછી લીધી હોય અને 5 વર્ષમાં બાંધકામ પૂરું થયું હોય તો. જો લોન માત્ર રિપેરિંગ કે રિન્યુઅલ માટે લીધી હોય તો મહત્તમ મર્યાદા ₹30,000ની છે. નવી ટેક્સ રિઝમમાં પોતાના રહેણાંકવાળા એટલે કે સ્વરહેઠાણના સેલ્ફ ઓક્યુપાઈડ મકાન માટે લોનના વ્યાજની કોઈ કપાત મળતી નથી. એટલે કે દાખલામાં આપણને 2 પ્રકારના રિઝમ આપ્યા હશે, નવી ટેક્સ રિઝમ પદ્ધતિ મુજબ અને જૂની મુજબ. માલિકે ચૂકવેલ ખર્ચાઓ તો કે લોનનું વ્યાજ, મકાન ખરીદવા, બાંધવા કે રિપેરિંગ કે રિન્યુઅલ માટે લીધેલ લોન પર માલિકે ચૂકવેલ વ્યાજ, મૂડીકૃત વ્યાજનો 1/5 ભાગ મળે છે. તો મૂડીકૃત વ્યાજ અંગેની બીજી વધારાની વિગતો છે એ આપણે આગળ જોઈશું. તો કે બાંધકામ અગાઉના સમયનું વ્યાજ, જેને આપણે પ્રી કન્સ્ટ્રક્શન ઇન્ટરેસ્ટ કહી શકીએ. તો કે મકાન ખરીદવા કે બાંધકામ શરૂ કરવાથી લઈને બાંધકામ પૂરું થાય તે વર્ષ સુધીના ગાળામાં ચૂકવેલ વ્યાજને પ્રી કન્સ્ટ્રક્શન ઇન્ટરેસ્ટ કહેવાય છે. આ કુલ વ્યાજની રકમ બાંધકામ પૂરું થયેલા વર્ષથી શરૂ કરીને સરખા 5 હપ્તામાં એટલે કે સરખા 5 વર્ષમાં બાદ મળે છે. આ કપાત ચાલુ વર્ષના વ્યાજ ઉપરાંત ઉમેરાય છે અને મહત્તમ મર્યાદાની અંદર. મૂડીકૃત વ્યાજમાં આપણે આગળ જોઈશું કેપિટલાઇઝ ઇન્ટરેસ્ટ એટલે કે મૂડીકૃત વ્યાજ એટલે કે મકાન કે મિલકતનું બાંધકામ કે ખરીદી પૂર્ણ થાય તે અગાઉના સમયનું વ્યાજ એટલે કે પ્રી કન્સ્ટ્રક્શન પ્રી એક્વિઝિશન પીરિયડ ઇન્ટરેસ્ટ. સામાન્ય ભાષામાં જ્યારે લોન લઈ મકાન બનાવવામાં આવે ત્યારે મકાનનું બાંધકામ ચાલુ હોય તે ગાળામાં ચૂકવેલ વ્યાજને આવકવેરાની ભાષામાં મૂડીકૃત વ્યાજ ગણવામાં આવે છે, કારણ કે મકાન વપરાશમાં ન આવે ત્યાં સુધી તેને ચાલુ વર્ષનો મહેસૂલી ખર્ચ ગણી શકાતો નથી. અને મૂડીકૃતનો વ્યાજનો ગાળો છે એ આપણે ગણતી વખતે ધ્યાનમાં લેવાનું છે. એટલે કે મૂડીકૃત વ્યાજ કયા સમયગાળા માટે ગણાય તો શરૂઆત લોન લીધાની તારીખથી નીચેનામાંથી જે વહેલું થતું હોય તે, એટલે કે બાંધકામ કે ખરીદી પૂર્ણ થયાના વર્ષ અગાઉના નાણાકીય વર્ષનો છેલ્લો દિવસ એટલે કે 31 માર્ચ અને લોનની ભરપાઈ થયાની પૂર્ણ તારીખ. એટલે કે આ લોનનું વ્યાજ છે એ આપણે મહત્તમ 5 વર્ષ સુધી આપણને બાદ મળી શકે અને 5મો ભાગ આપણે ધ્યાનમાં લેવાનો છે. તો આ હતી મકાન મિલકત અંગેની આવક અંગેની થિયરી. તો સૌપ્રથમ જ્યારે આ પ્રકારનું ગણતરી કરતા હોય ત્યારે તમારે અલગ અલગ મુદ્દાઓ વ્યવસ્થિત રીતે સમજવાના છે, જેમાં મ્યુનિસિપલ આકારણી મુજબનું ભાડું અને વાજબી ભાડાની સરખામણી કરવાની છે અને એની બેમાંથી જે વધુ ભાડું હોય તે ધ્યાનમાં લેવાનું છે. આ ઉપરાંત એ ભાડા સાથે આપણે પ્રમાણિત ભાડાની સરખામણી કરવાની છે, એટલે કે વાજબી અપેક્ષિત ભાડું શોધવાનું. સ્ટેપ 2માં ખરેખર મળેલ કે મળવાપાત્ર ભાડું શોધવાનું છે અને એમાંથી આપણે જીવીએની ગણતરી કરી અને એનવીએની ગણતરી કરવાની છે. એનવીએમાંથી આપણે સ્ટાન્ડર્ડ કપાત બાદ કરવાની છે, લોનનું વ્યાજ બાદ કરવાનું છે અને મૂડીકૃત વ્યાજ બાદ કરી મકાન મિલકતની ચોખ્ખી કરપાત્ર આવકની ગણતરી કરવાની છે. અને આ જ વિગતનો આપણે નેક્સ્ટ લેક્ચરમાં મકાન મિલકતની આવકની ગણતરી દર્શાવતું પત્રક બનાવીશું અને આ જ મુદ્દાઓને પત્રકના સ્વરૂપમાં જોઈશું. તો આપણે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, લિંકને મિત્રો સાથે શેર કરો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો. જય સોમનાથ, જય ગુજરાત, થેન્ક યુ.